અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે ગાયોને છેલ્લા 3 દિવસથી દાતાઓના સહયોગથી ઘાસચારો આપવામાં આવે છે। અબડાસા તાલુકાના હેરિટેજ વિલેજ તેરા ખાતે આજે 3 દિવસથી ગાયોને ઘાસચારો નાખવામાં આવી રહ્યો છે। દાતાશ્રીઓ દ્વારા જ્યાં સુધી વરસાદ ન પડે ત્યાં સુધી ઘાસચારો નાખવામાં આવશે, જેમાં દરરોજ 400 જેટલી ગાયોને ઘાસચારો નાખવામાં આવશે, જેમાં માત્ર 2 દાતારો દ્વારા ઘાસચારો નાખવામાં આવશે, જેમાં દાતાશ્રી રાજેશ લક્ષ્મીદાસ ભદ્રા, ખેરાજ રતનસિંહ ભદ્રા રહ્યા હતા। તમામ જે ખર્ચ થશે એ દાતારો દ્વારા આપવામાં આવશે। સ્થાનિક લોકો ભાનુજાલી મહાજનની કમિટી સંચાલન કરે છે અને સાથે અનેક સમાજના કાર્યકર્તાઓનો પણ સાથ સહકાર મળેલ તેરા ગામમાં દરેક કામકાજ સેવા આપે છે, એકબીજાને સાથ સહકાર આપે, એકબીજાને મદદરૂપ પણ થાય। તેરા એક હેરિટેજ વિલેજ તરીકે ઓળખાતું ગામ છે, જેમાં ઉપસ્થિત સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાનજી ભાનુશાલી, વાલજીભાઈ બુધિયા ભાનુશાલી, ચત્રભોજ કરશનદાસ ભાનુશાલી, રામજી નાનજી ભાનુશાલી, દેવજી મેઘજી ભાનુશાલી, હંસરાજ લક્ષ્મીદાસ ભાનુશાલી, માજી સરપંચ આદમભાઈ લોધરા, અલાનાભાઈ કોહલી, મોહનભાઈ કોહલી સહિતના ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલી, નલિયા। गांव की अगड़े तम संप जाए पहले थी बड़े असी जाति जो विवाद की आयड न पहले थी संपीने ज रोयूं था अने गाम जी अंदर अगड़े तम संपे तने थी दाता रहा के थी हलाई था ने जो कम थिए तो ने गायूं खे थियूं ने अगड़े तम संपीने रोयूं था मेरे भेरा हूं जात विवाद जो के थी आयड ने गुवार ने भेरा ओबा लठी खणी ना सा भेरा कई संभारींदा सी असी पेट संभारीए था आई मेहनत पे करिए था पकड़ी आई था असी तो खाली हाजरी आज पहलो दी એટલે આયા આયું बाकी मेहनत एनी जी है અને हलाई तो दाता रही बड़ी दी था मुंबई वाली भाई स्थानिक जो कमेटी है मेहनत इनके संभाले जो ये केड़ी है कमेटी में मेरे बेरा जी भानुशाली है, कुली समाज है, मुसलमान समाज जे अपन प्रतिनिधि है जर जे के असी बोलाई होता त्यार मेरे हाजिर थिए था मेरे प्रतिनिधि आचे था इन कमला करने मेरे बाजू में था हाजिर होबा में था दरवारे नीळू गाय दरवारे हेर गई साल न पियो भेनवारे चालू थे चालू के थोड़ी अच्छत है चारो चार जी घास चारे जी अच्छत है એટલે ચાલુ પેલો બડી સોકો ભોગાયો છે પેલો બડી સોકો ભોગાયો આજ વાર જોટા નીરો ચાલુ થઈ ગયો ગામ છે અને હેરિટેજ વિલેજ નો દરજ્જો તેરા ગામને મળ્યો છે। ત્યારે તેરા ગામના જે મુખ્ય દાતાઓ છે દેશ વિદેશમાં અને દેશ દેશાળમાં વસે છે, ત્યારે ગામની આટલી બધી ચિંતા કરતા હોય ત્યારે અમે તો અત્યારે ગાયો માટે જ્યારે સરપંચશ્રી અને ગામના આગેવાનો અને અલાનાભાઈ સર્વે અહીંયા ગામ લોકો મળી કરી અને દાતાઓ પાસે કીધું કે ભાઈ ગાયો માટે અત્યારે તાપની અંદર અને ક્યાં ઘાસચારો નથી, ત્યારે દાતાઓ અમને હૂંફ આપી કે જ્યાં સુધી વરસાદ ન થાય ત્યાં સુધી ડેલી 10,000નો નીલો ચારો અમે ગાયો માટે આપશું। ત્યારે અમે તો તેરા ભાનુશાલી મહાજન, મુંબઈ મહાજન અને મુંબઈના જે દાતાઓ ધનજી નારાયણજી ભદ્રા, રાજાભાઈ, ખેરાજભાઈ રતનસિંહ જે હાઈસ્કૂલના ટ્રસ્ટી છે એ સાથે મળી કરી મુંબઈથી અને સરપંચશ્રીને ફોન કરીને કીધું કે ભાઈ તમે ગાયો માટે નિરણ કેન્દ્ર ચાલુ કરો। ત્યારે અમને પણ આનંદની વાત થઈ, તો અમે સૌ તેરા ગામજનો વતીથી મુંબઈ મહાજન અને તેરા મહાજન અને તેરાના જે ભાનુશાલી જે દાતાઓ છે એમના અમે ઋણી છીએ અને ખરેખર એ ધન્યના પાત્ર છે કે આવા કાર્યકરો ગામની અંદર કરી રહ્યા છે। ત્યારે આ અબોલીની એ લોકો સેવા કરી રહ્યા છે। તે પ્રસંગે અહીંયા શ્રી અમારા ચત્રભોજભાઈ, વાલજીભાઈ, દેવજીભાઈ, અલાનાભાઈ અને રામજી બાપા, હંસરાજભાઈ અને આ બધા ગાયો ગામના આગેવાનો ચત્રભોજ અને સરપંચ શ્રીની તો ખાસ અહીંયા મહેનત છે, કારણ કે આ બીડો સરપંચ શ્રીએ જ અપલાવ્યો છે। ત્યારે અલાનાભાઈએ મને વાત કીધી કે ભાઈ રાજાભાઈને આપણે ફોન કરીએ, તો બાપાએ પણ કીધું કે ધનજી નારાયણજીભાઈના ભત્રીજા જે રાજાભાઈ છે પોતે પ્રતિનિધિ અહીંયા સંભાળે છે, તો આપણે એમને કહીએ તો એ કીધું અમને કીધું કે ના કાલે ચાલુ કરી દો। ત્યારે આ બાપાએ કીધું ભાઈ અત્યારે આપણે નીલો ચારો દૂર દૂરથી આજે ભુજથી 80 કિલોમીટરથી આવે છે, ત્યારે રોજનો 10,000નો ચારો જ્યાં સુધી વરસાદ ન પડશે ત્યાં સુધી ચાલુ રહેશે। ત્યારે અમે ખૂબ તેરા મહાજન, મુંબઈ મહાજન અને આ ગામના આગેવાનનો સૌનો અમે તેરાવાસી અને આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત।